નેપાળના કાઠમંડુમાંથી કાળરૂપી સમાચાર આવ્યા કે આપણા સ્વજનોની બસ ખીણમાં ખાબકી છે। બસ આ કરુણ સમાચારથી યાત્રિકોના પરિવારજનો સમસમી ગયા। તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દોડધામ કરવા લાગ્યું તો રાજ્ય સરકારે પણ સુરેન્દ્રનગરના યાત્રિકો માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી। परिवारजन के स्वजन ज्यारे यात्राए जाय त्यारे यात्रा सुखरूप रहे तेवी प्रार्थना साथे पड़ो देवा जता स्वजनोने ज्यारे एवा समाचार मळे के बसनो अकस्मात थई गयो छे त्यारे तेमना हृदय पर शुं वीते ते तो जेना पर वीती होय तेने ज ख्याल आवे। त्यारे आवा ज समाचारथी यात्रिकोना परिजनो हचमची गया हता। अमारे ए विचार तात्कालिक अमारा जे मुसाफर ऑफ थई गया तो तात्कालिक मळे अमने અને એ અમારી લાગણી છે। નેપાળની અંદર બસ કંઈક ખાઈમાં પડી છે અને અમુક લોકોના મૃત્યુ થયા છે અને બીજા ઘાયલ થયા છે। તો અમારી સરકાર તરફથી એવી માંગણી છે, સરકાર પાસે એવી માંગણી છે કે જે લોકો ઘાયલ થયા છે એને બંને સરકાર મળી અને તાત્કાલિક સારામાં સારી સારવાર આપે અને જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેને અને અમારા જે અહીંના પરિવારજનો છે એને ઝડપથી ભેગા આપે અને સરકાર બંને સરકાર મળી અને વધુમાં વધુ અમને આમાં મદદરૂપ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ। જે પરિવારના સભ્ય પરાના સતવારા પરાના સભ્ય અમારા કુટુંબના ભાઈઓ જેલા છે આ જે બસ અકસ્માત થતાં જે ખાડની અંદર ખાબકી છે એ ભાઈના જે કંઈ મૃત્યુ થયું એ જે અહીંની સરકાર અને એની સરકાર જે કંઈ બંને મળી અને જે અમને આજે લાશ મળે એવો પ્રયત્ન કરો। ઘટનામાં ઘણા મૃત્યુ થયા છે તેવા સમાચારથી હચમચી ગયેલા યાત્રિકોના પરિજનોની વેદના એક તરફ હતી તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર માટે પણ આ કપરી સ્થિતિ હતી। ઘટના બનતાની સાથે જ તુરંત સુરેન્દ્રનગરના કલેક્ટરે પણ બનાવની ગંભીરતાને જોતા કાઠમાંડુના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। સાથે જ ઘટનામાં મોતને ભેટેલા યાત્રાળુઓના મૃતદેહને ખીણમાંથી કાઢીને તેમના માદરે વતન મોકલવામાં આવે તે અંગેની રજૂઆત પણ કરી હતી। સાથે જ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે અંગેની પણ રજૂઆત કરી હતી। નોબીસ કરીને એક જગ્યા છે જે ધાંધીન જિલ્લામાં છે નેપાળના, ત્યાં ખાડીમાં પડી ગઈ છે અને એમાં મૃત્યુ પણ થઈ છે લોકોની અને જે ડેડ બોડીઝ અત્યારે બહાર કાઢવાની પ્રક્રિયા ત્યાં ચાલુ છે અને જે ઇન્જર્ડ થયા છે આ લોકોને કાઠમંડુના હોસ્પિટલ્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને જે બોડીઝ મળશે આને અહીંયા લાવવા માટે પણ આખા પ્રયાસ અત્યારે ચાલુ છે અને એને તાત્કાલિક અહીંયા લાવવામાં આવે આવી પ્રક્રિયા ચાલુ છે। ઘટના બનતાની સાથે જ નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો જેમાં બસ દુર્ઘટના અંગેની માહિતી માટે હેલ્પલાઇન નંબર 977591107021 બીજો નંબર 977144111027 જાહેર કરવામાં આવ્યા। તો ઘટના બનતાની સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે ગુજરાતના અધિકારીઓ ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે। આ જે દુઃખદ ઘટના બની છે નેપાળમાં કાઠમંડુમાં બની છે પરંતુ મૂળ યાત્રિકો છે અને ગુજરાતના છે અને એકદમ ગરીબ વર્ગના બધા જ છે અને આવી ઘટના જ્યારે પરિવારમાં બને ત્યારે એમને મદદરૂપ પણ થવું જોઈએ અને એટલે રાજ્ય સરકારે દરેક મૃત વ્યક્તિને એના પરિવારજનોને મદદરૂપ થવા માટે 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરવા માટેનો નિર્ણય કર્યો છે। વિકટ સ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરી માટે સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર અને ગુજરાત સરકાર સહિત ભારત સરકાર પણ અકસ્માતમાં ભોગ બનેલાઓની વહારે આવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાન મારફતે અકસ્માતનો ભોગ બનેલાઓને તાત્કાલિક વતન પરત લાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને યાત્રિકોના પરિજનો હવે એ ઘડીની રાહ જોઈ રહ્યા છે જે ઘડીએ તેમના સ્વજન માદરે વતન પરત ફરે। સુરેન્દ્રનગરથી જીતેન્દ્ર ગજ્જર સાથે દિલીપ ત્રિવેદી, GSTV। નેપાળના કાઠમંડુમાં કાળે એક બે નહીં પરંતુ 17 લોકોની જિંદગીને ખતમ કરી નાખી। ત્યારે કોણ છે એ કમનસીબ લોકો જેની યાત્રા જીવનની અંતિમ યાત્રા બની ગઈ? મૃતકોની યાદી: દેવજીભાઈ સથવારા, દયારામભાઈ સથવારા,
ગણપતભાઈ સથવારા, ગણેશ શંકરભાઈ સથવારા, ગણેશ શિવાભાઈ સથવારા, ઈશ્વર સામજીભાઈ સથવારા, રમાબહેન સથવારા, દલપતભાઈ સથવારા, ગંગારામ સથવારા, નરસિંહભાઈ પોપટભાઈ સથવારા, જશુબેન સથવારા, સવિતાબહેન સથવારા, ગૌરીબહેન સથવારા, લીલાબહેન સથવારા, ચંપાબહેન સથવારા, અલ્કેશભાઈ પટેલ જેઓ બસના ડ્રાઈવર હતા તે સહિત કુલ 16 મુસાફરો સહિત કુલ 17 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં તમામે તમામ સુરેન્દ્ર જિલ્લાના લોકો છે. આ ગમખવાર અકસ્માતમાં કુલ 27 લોકો ઘાયલ થયા છે, જેમાં 5ની હાલત ગંભીર છે, જ્યારે એક યાત્રિક લાપતા છે, જેની શોધખોળ કરવામાં આવી રહી છે. દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, GSTV.